કાંઈ ક્યાંથી હું નીકળે એનું કાંઈ નક્કી જ નથી. પગ બવડાઈ ગયો, પડી ગયો હોય ને બધું ચોટી ગયું સૌનું. જો આ કાંટા વાગી ગયા છે, જો તમે. તો મિત્રો, ફરીવાર મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે હું તમને મારી હારે છે ને બહુ મોટો હાદસો થયો છે, હું તમને કહું. આજે હું છે ને જંગલમાં એકલી પડી ગઈ છું. જુઓ તમે, આ બધું કોકની વાડીઓ છે, બને આમાં જો તો ખરી આ બધું ખડ કેવું છે, આમાં કઈક જીવ જંતુ હોય તો હું શું કરું? હું ક્યાં જાઉં? અને મારા ફોનમાં છે ને નેટવર્ક નથી આવતું. અને અત્યારે આ વિડીયો હું ઉતારું છું ઈ જ તે. બાકી 2 દિવસથી હું આ જંગલમાં જ છું, બને કાંઈ ઉસતું નથી. હું હાવ થાકી ગઈ છું, પાણી બી નથી પીધું, અને એના લીધે છે ને મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. અને નકરા જો આવા પાળા નાવા ઝાડવા, ત્યાં આવી વાડીઓ છે ચારે બાજુ, જ્યાં જોઉં ને ત્યાં. મારે આમાં કોઈ માણસ નથી દેખાતું, મારે આમાં શું કરવું? લેવામાં જાવ તો જાવ ક્યાં? કોકને પૂછું તો હું પૂછું? કોક દેખાય તો પૂછું ને, કોક વાળસો. દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી. જો ટકરી વાડી ઉડે છે, ત્યાં ટ્રેન ના પાટા છે ઈ બંધ છે, કોઈ અહીં આવતું જાવતું તો છે નહીં. ચારે બાજુ આવા મોટા મોટા પીપળા છે, નકરો તડકો છે. બરાબર બેહું તો બેહું ક્યાં? શું કરવું કઈ સમજાતું નથી. તમને કઈ સંભળાય છે અવાજ? એકનો અવાજ આવે છે અહીંથી. શું હશે? 2-3 દિવસથી હું આ જંગલમાં છું ને, આજે કઈક અવાજ સંભળાય છે મને અહીંથી. જો તમને સંભળાય છે? મારે આગળ એવું જોઈએ કઈ હશે તો જનાવર બનાવે. કે ત્યાંની પેલા મેં એક સાપ નીકળ્યો હતો ને, એનો વિડીયો મેં બનાવેલો છે. અત્યારે શું અવાજ આવે? મારે આમાં ક્યાં જવું? છે કોઈ? છે કોઈ? કોઈ દેખાતું નથી. નકરા આવા ઝાડવા છે. જો એ તો નેટવર્ક નથી આવતું. આ જંગલ કઈ છે, આ જગ્યા કઈ છે, કાંઈ સમજાતું નથી મને. થાકી ગઈ છું હાવ. મિત્રો, મારી જગ્યાએ જો તમે હોય તો તમે શું કરો? જરા કમેન્ટ કરજો મને. તો હું અત્યારે ફસાઈ ગઈ છું જંગલમાં. કઈ છે નહીં ને ઝાડવામાં. જો આ ઝાડ હોય તો કેવું છે, જો તો ખરી. આવા કઈક જનાવર હોય તો, જીવ જંતુ હોય તો. પણ હવે બહુ તડકો છે ને, કોઈ આજુબાજુમાં દેખાતું નથી. ગળો ઉકાઈ ગયા મારા. શું કરવું કઈ સમજાતું નથી હવે. કોઈ માણસ નથી. હું જાઉં તો જાઉં ક્યાં? પૂછું તો પૂછું કોને? ને એક તો એ નેટવર્ક નથી આવતું. ફોને કેમ કરવો મારે? રસ્તો ભૂલી ગઈ છું. જ્યાં જઉં ને નકરું આવું જ દેખાય ઠેક સુધી. હું કેટલા કિલોમીટર તો આગળ આવી ગઈ છું, મને કઈ ખબર નથી આ જંગલમાં. હાલત ખરાબ થઈ ગઈ છે મારી. અને તમે હોય તો શું કરો મારી જગ્યાએ? જરા કેજો મને. હું તો એક છોકરી થઈને જો એકલી ફસાઈ ગઈ છું આજે આ જંગલમાં. મારા ઘર યાદ આવે મારો. જોવો તો કરી તમે. આવા સુમસાન જગ્યામાં હું એકલી અત્યારે તો ક્યાંથી હું નીકળે એનું કઈ નક્કી જ નથી. પગ બવડાઈ ગયો, પડી ગયો.
હોય ને બધું ચોટી ગયું સૌનું. જો આ કાંટા વાગી ગયા છે, જો તમે જો દેખાય છે, લોહી નીકળી ગયું. અરે કોને ગોતવા ક્યાં જાઉં મારે? કઈક અવાજ આવે છે, કઈક નો ક્યાંથી આવી ખબર નથી. મને બીક લાગે. અવાજ ક્યાંથી આવે છે? મમ્મી તો હવે હું આ જંગલ માંથી બહાર નીકળી કે નહીં નીકળી તો મને ખબર નથી. તમને ખબર હોય આ જગ્યા ક્યાં છે, એ તમને ખબર હોય તો મને કમેન્ટ કરજો કે હું અહીંથી કેમ નીકળી શકું બહાર. કેમ કે કોઈ માણસ નથી દેખાતું. 2-3 દિવસથી ખાધું નથી મેં. મમ્મી બહુ યાદ આવે, ઘર બહુ યાદ આવે. નકરું વાગે છે પગમાં મને. જો લોહી નીકળી ગયા. નીકળી ક્યાં જાવ આમાં? કઈ વાંધો નહીં, પણ વિડીયો ઉતારું છું જ્યારે હું ખોવાઈ ગઈ છું એકલી જંગલમાં 2-3 દીથી ભટકું છું આમથી આમ આ જનાવરોની વચ્ચે. નવો અવાજ આવે છે, અહીંયા ક્યાં ક્યાંથી હું આવે છે કઈ નક્કી નથી. તો ખાલી આ વિડીયો અત્યારે ઉતારું છું અને હવે કોઈક માળા મળશે તો એને પૂછી હવે હાલી જાઉં છું આગળ. જોઉં છું હવે કોઈક મળે કે ન મળે. તમે બધા પ્રાર્થના કરજો કે હું જલ્દી મારા ઘરે પૂગી જાઉં અને આ જંગલમાંથી હું બહાર નીકળું. તો બસ તમે જગ્યા કઈ છે ખાલી મને કહી દેજો, તમે ઓળખતા હોય તો. કોઈ આજુબાજુમાં રહેતા હોય તો મને કહેજો તો મારા ઘરે પૂગી જાઉં. બસ ભગવાનને પ્રાર્થના કરજો કે હું જીવતી ઘરે પૂગી જાઉં. મારે હજી જીવવું છે, મારે તો હજી લગન જ ત્યાં હું વાંઢી છું હજી કહું. હાલો તમે બધા ધ્યાન રાખજો તમારું, પ્રાર્થના કરજો ભગવાન માં કે હું ઘરે પૂગી ગયો. આવા જંગલમાંથી અજાણા